નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 12 પરમાણુઓ જે છે એનું રિવિઝન જે છે એ કરવાના છીએ. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલી થિયરી જે છે ચેપ્ટરની એ છે આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગની પ્રાયોગિક ગોઠવણ. ચાલો તો સૌથી પહેલો પ્રશ્ન જે છે 2 કે 3 માર્કમાં પ્રશ્ન આપણને પૂછી શકે, જનરલી 2 માર્કમાં પૂછાતો હોય છે. ચાલો તો સૌપ્રથમ જે છે આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગમાં ગાઈગર અને માર્શડે બિસ્મથ 83-214 જે છે એનો આલ્ફા કણના ઉત્સર્જનના સ્ત્રોત તરીકે ઉપયોગ કર્યો હતો, જેની ઉર્જા 5.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જે છે એ હતી. હવે આમાંથી જે આલ્ફા કણો જે ઉત્સર્જન પામે છે એ આલ્ફા કણોને કિરણાવલીમાં ફેરવવા માટે સીસાના બ્લોક વચ્ચેથી પસાર કરવામાં આવે. એટલે આ બંને જે છે એ સીસાના બ્લોક છે, એની વચ્ચેથી આલ્ફા કણો જે છે ને પસાર કરવામાં આવે એટલે કિરણાવલી સ્વરૂપે ફરી જશે. આ કિરણાવલીને જડિત આધાર સાથે બાંધેલ અથવા જોડેલ સોનાના એકદમ પાતળા વરખ પર આપાત કરવામાં આવે. એટલે અહીંયા સોનાનો પાતળો વરખ છે, જેની જાડાઈ 2.1 × 10⁻⁷ મીટર જેટલી હોય છે. હવે જ્યારે આની સાથે આલ્ફા કણો જે છે એ સંઘાત અનુભવશે ત્યારે એ જુદી જુદી દિશામાં પ્રકીર્ણ પામશે, એટલે કે વિખારેશે. તો આલ્ફા કણો જે છે એની હાજરી નોંધવા માટે આ સમગ્ર રચનાની ફરતે ઝેડએનએસની સેન્ટિલેશન સ્ક્રીન રાખેલી હોય છે. જ્યારે આલ્ફા કણ આ સ્ક્રીન સાથે અથડાય એટલે ત્યાં જે છે સ્પાર્ક ઉત્પન્ન થાય, અને આલ્ફા કણોની સંખ્યા નોંધવા માટે આ સ્ક્રીન ફરતે ફરી શકે તેવું માઇક્રોસ્કોપિક ડિટેક્ટર રાખેલું હોય છે, જે આલ્ફા કણોની સંખ્યા નોંધે છે. બરોબર. તો આ જે આખી આપણે રચનાની વાત કરી એ આલ્ફા પ્રકીર્ણનો જે પ્રયોગ છે એ પ્રયોગની ગોઠવણની વાત હતી. એટલે સૌ પ્રથમ વ્યવસ્થિત તમે આકૃતિ દોરો અને સ્ટેપ બાય સ્ટેપ હું તમને જેમ સમજાવતો ગયો એવી રીતે આપણે વર્ણન કરીએ, એટલે પ્રયોગ અને એની જે રચના છે એનું વર્ણન પણ આવી ગયું. ચાલો તો આ આપણી પહેલી થિયરી હતી. બીજો પ્રશ્ન જે છે આમાં એ છે આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગના પ્રાયોગિક તારણો. ચાલો, જે પ્રયોગ કરવામાં આવ્યો ગાઈગર અને માર્શડે દ્વારા, એ પ્રયોગમાં એને કયા મુદ્દાઓ જે છે એ જોવા મળ્યા. તો સૌથી પહેલો મુદ્દો જે છે અથવા પ્રાયોગિક તારણ જે છે કે ભાઈ મોટા ભાગના આલ્ફા કણો નાના ખૂણે પ્રકીર્ણન પામે છે. એટલે કે જાણે કે મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ જતા હોય એવી રીતે આપણે કહી શકીએ. બીજો મુદ્દો જે છે 0.14% જેટલા આલ્ફા કણો 1 ડિગ્રી કરતા વધારે ખૂણે પ્રકીર્ણ પામે છે. ફક્ત 0.14% જ આલ્ફા કણો એવા હતા કે જેનો પ્રકીર્ણ કોણ 1 ડિગ્રી કરતા વધારે હોય, એટલે કે મોટા ભાગના નાના ખૂણે જ પ્રકીર્ણ પામે છે. ત્રીજો મુદ્દો જે છે કે લગભગ 8000 એક આલ્ફા કણ 90 ડિગ્રી કરતા વધારે ખૂણે પ્રકીર્ણ પામે છે. જ્યારે સોનાના વરખ પર 8000 આલ્ફા કણો આપાત થાય ત્યારે એમાંથી લગભગ એકાદો આલ્ફા કણ જે છે એ 90 ડિગ્રી કરતા વધારે ખૂણે પ્રકીર્ણ પામતો હતો. અને ચોથો અને છેલ્લો મુદ્દો છે કે લગભગ 10,000
એક આલ્ફા કણ 180 ડિગ્રીએ પ્રકીર્ણ પામે છે, એટલે કે બેકવર્ડ દિશામાં આવે છે. એટલે 10,000 આલ્ફા કણો જ્યારે સોનાના વરખ પર આપાત થાય ત્યારે એમાંથી એકાદો આલ્ફા કણ એવો નીકળે કે એ જ ડાયરેક્શનમાં જે છે એ પાછો આવે, એટલે કે 180 ડિગ્રીએ જે છે એ પ્રકીર્ણ પામે. આના આધારે ગાઈગર અને માર્શલે આલ્ફા કણોની સંખ્યા n અને પ્રકીર્ણ કોણ થીટા વચ્ચેનો આલેખ પણ જે છે એ દર્શાવ્યો હતો. અને જે આલેખ જે છે કંઈક આવી રીતે હતો, એટલે કે તમે અહીંયા જોઈ શકો કે શરૂઆતમાં આ પ્રકીર્ણ કોણ ઓછો છે, એમાં એની માટે આલ્ફા કણોની સંખ્યા વધારે છે, અને અહીંયા તમે જોઈ શકો કે પ્રકીર્ણ કોણ વધારે છે ત્યારે આલ્ફા કણોની સંખ્યા ઓછી છે. તો એનો સારાંશ એ જ છે કે મોટા ભાગના આલ્ફા કણો નાના ખૂણે પ્રકીર્ણ પામે છે, અને મોટા ખૂણે પ્રકીર્ણ પામતા હોય એવા આલ્ફા કણોની સંખ્યા જે છે ઓછી હતી. ચાલો, તો આ આપણો બીજો પ્રશ્ન હતો. ત્રીજો પ્રશ્ન જે છે, રધરફોર્ડનો પરમાણુ નમૂનો, એના પરમાણુ નમૂનાની સફળતા અને મર્યાદાઓ ત્રણેય જે છે હું સાથે કરાવું છું. બરોબર, રધરફોર્ડનો પરમાણુ નમૂનો આપણે રજૂ કરીએ, એની સફળતા જણાવીએ અને એની મર્યાદાઓ જણાવીએ. સૌ પ્રથમ એના નમૂનાની આપણે વાત કરીએ તો રધરફોર્ડના કહેવા પ્રમાણે કે ભાઈ પરમાણુનું સૂક્ષ્મ કેન્દ્ર, જ્યાં પરમાણુનું સમગ્ર દળ અને સમગ્ર ધન વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો છે. એટલે કે પરમાણુની અંદર એક સૂક્ષ્મ એવું કેન્દ્ર છે કે જ્યાં સમગ્ર પરમાણુનું દળ અને સમગ્ર પરમાણુનો ધન વિદ્યુતભાર જે છે એ વિતરિત થયેલો છે. આ કેન્દ્રની આસપાસ મોટા ભાગનો વિસ્તાર જે છે એ ખાલી છે, અને આ ખાલી વિસ્તારમાં કેન્દ્રની આસપાસ જે છે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. આ રધરફોર્ડના નમૂનાનું વર્ણન છે. બરોબર, પરમાણુનું જે આ કેન્દ્ર છે એ કેન્દ્રને કહેવાય ન્યુક્લિયસ, અને રધરફોર્ડે જે આ પરમાણુનો નમૂનો રજૂ કર્યો એને કહેવાય પ્લેનેટરી મોડેલ. શું કહેવાય એને? પ્લેનેટરી મોડેલ, અથવા તો કહેવાય ન્યુક્લિયર મોડેલ. MCQમાં પણ પૂછાઈ શકે છે નામ, તો એ ખાસ જે છે એ આપણે ધ્યાન રાખવાનું છે. ચાલો, આ જે છે એને નમૂનાની વાત હતી કે ભાઈ એનું વર્ણન કઈ રીતે કર્યું. હવે એની સફળતાઓની વાત કરીએ તો રધરફોર્ડનો જે નમૂનો છે એ પરમાણુની રચના સમજાવી શકે છે. ચાલો, અત્યાર સુધી આની પહેલા જે કંઈ વૈજ્ઞાનિકોએ પ્રયાસ કર્યા હતા એમાંથી કોઈ પણ પરમાણુની રચના, એટલે કે એમાં ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર કઈ રીતે ગોઠવાયેલો હોય એ કોઈ સમજાવી શકતું નથી. તો રધરફોર્ડના નમૂનાની સફળતા એ છે કે પરમાણુની રચના જે છે એ સારી રીતે સમજાવી શકે છે. હવે એની મર્યાદાઓની આપણે વાત કરીએ કે ભાઈ રધરફોર્ડના નમૂનાની મર્યાદાઓ શું હતી. તો સૌથી પહેલી મર્યાદા રધરફોર્ડે એવી વાત કરી હતી કે ભાઈ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. હવે વિદ્યુત ચુંબકીયવાદ એવું કહે છે કે કેન્દ્રની આસપાસ ફરતો ઇલેક્ટ્રોન એટલે પ્રવેગિત ઇલેક્ટ્રોન થયો, અને પ્રવેગિત ઇલેક્ટ્રોન જે છે એ હંમેશા ઉર્જાનું ઉત્સર્જન કરે. એટલે એનો અર્થ એવો થયો કે રધરફોર્ડે જે વાત દર્શાવી કે આ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, આ ઇલેક્ટ્રોન પ્રવેગિત ઇલેક્ટ્રોન છે, અને પ્રવેગિત ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરે. તો આ ઇલેક્ટ્રોન જેમ જેમ ભ્રમણ કરતો રહેશે એમ ઉર્જાનું ઉત્સર્જન કરશે, અને જેમ એ ઉર્જાનું ઉત્સર્જન કરે એમ એની ઉર્જા શું થશે? ઘટતી જશે. અને આ ઇલેક્ટ્રોનની દરેક ભ્રમણ પછી જો ઉર્જા ઘટતી જાય તો કેન્દ્રનું એના પરનું આકર્ષણ વધે, એટલે કેન્દ્ર એને નજીક ખેંચતું જાય. બરોબર છે? તો દરેક ભ્રમણ પછી ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્ર તરફ ખેંચાતો જશે, અને એક સમયે જે છે
ઇલેક્ટ્રોન કેન્દ્રમાં આવીને પડે. તો આવો પરમાણુ જે છે ક્યારેય સ્થિર હોઈ શકે નહીં. તો આ વાતને આપણે ટૂંકમાં એમ લખી શકીએ કે રધરફોર્ડનો પરમાણુ નમૂનો પરમાણુની સ્થિરતા સમજાવી શકતો નથી. બરોબર. એટલે રધરફોર્ડના નમૂનાની પહેલી મર્યાદા એ છે કે પરમાણુની સ્થિરતા સમજાવી શકતો નથી. ચાલો બીજી મર્યાદા જોઈએ. તો વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ઇલેક્ટ્રોન જેટલી આવૃત્તિથી ભ્રમણ કરતો હોય એટલી જ આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરે. હવે અહીંયા આપણે જોયું કે ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રની નજીક આવતો જશે. બરોબર છે. કેમ કે દરેક ભ્રમણ પછી જે છે એની ઉર્જા બદલાશે. ઉર્જા બદલાશે એટલે એની આવૃત્તિ બદલાશે. તો બહાર જે વિકિરણ આવે છે એની પણ આવૃત્તિ જે છે એ બદલાવી જોઈએ. બરોબર છે. પણ હાઇડ્રોજન માટે જે વર્ણપટો મળ્યા હતા એમાં જે આવૃત્તિ મળે છે એ તો અચળ મળે છે, એક સરખી મળે છે. તો આવું કેમ થાય છે એ પણ રધરફોર્ડ જે છે એ સમજાવી શકતો નથી. એટલે આને આપણે ટૂંકમાં કહી શકીએ કે હાઇડ્રોજન વર્ણપટ રધરફોર્ડનો નમૂનો સમજાવી શકતું નથી. એમ પણ તમે કહી શકો કે એની આવૃત્તિઓ જે છે એ પણ સમજાવી શકતો નથી. પણ મેં અહીંયા શોર્ટમાં લખ્યું છે તમને યાદ રહી જાય એટલે આ બેની મર્યાદા છે પરમાણુની સ્થિરતા અને હાઇડ્રોજન વર્ણપટ વિશેની સમજૂતી. આ બે વાતની સમજૂતી રધરફોર્ડ આપી શકતો નથી. આ એની મર્યાદા છે. ચાલો આગળ વધીએ. હવે તો ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે છે બોહરની સ્વીકૃતિઓ. હવે નવા એનસીઆરટી કોર્સમાં તમને 3 સ્વીકૃતિઓ આપેલી છે. તો આપણે એ પ્રમાણે સમજશું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ખાસ સૌથી પહેલા ચેપ્ટરમાં આપણે આ કરી નાખવાનું છે બોહરની સ્વીકૃતિઓ. ચાલો તો સૌથી પહેલી બોહરની સ્વીકૃતિ જે છે એ એમ હતી કે ઇલેક્ટ્રોન સ્થાયી કક્ષાઓમાં ભ્રમણ કરતી વખતે ઉર્જાનું ઉત્સર્જન કરતા નથી. ચાલો સૌથી પહેલી સ્વીકૃતિ બોહરે શું આપી કે ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરે છે કેન્દ્રની આસપાસ એવી કક્ષાઓને સ્થાયી કક્ષાઓ કહેવાય. અને સ્થાયી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરતા નથી. આ એની પહેલી સ્વીકૃતિ હતી. બીજી સ્વીકૃતિ શું હતી તો કે આવી કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એટલે કે જો પહેલી કક્ષા હોય તો એની માટે 1 × h/2π, બીજી કક્ષા હોય તો 2 × h/2π, ત્રીજી કક્ષા હોય તો 3 × h/2π, એમ nમી કક્ષા હોય તો n × h/2π. એટલે L બરાબર NH/2π. એટલે બીજી સ્વીકૃતિમાં બોહરે શું કીધું કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન હંમેશા ક્વોન્ટીકૃત થયેલું હોય છે. એટલે કે એનું હંમેશા ક્વોન્ટમીકરણ થયેલું હોય છે. એ હંમેશા h/2π ના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે. અને એવી કક્ષાઓને સ્થાયી કક્ષાઓ કહેવાય. અને સ્થાયી કક્ષામાં ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. આ એની બીજી સ્વીકૃતિ હતી. તો હવે ત્રીજી સ્વીકૃતિ જે છે એ ઉર્જાના ઉત્સર્જન માટે હતી. તો ક્યારે ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરે તો કે જ્યારે ઇલેક્ટ્રોન વધારે
ઉર્જા ધરાવતી કક્ષકમાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં સંક્રાંતિ કરે ત્યારે એક ફોટોન જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. ચાલો ધારો કે ઇલેક્ટ્રોન જે છે એ વધારે ઉર્જા EI ધરાવતી કક્ષકમાં છે, ત્યાંથી ઓછી ઉર્જા EK ધરાવતી કક્ષકમાં સંક્રાંતિ કરે છે. તો કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરશે? તો કે આ બંને કક્ષકની જે ઉર્જાનો તફાવત થાય એટલી ઉર્જાનું ઉત્સર્જન કરશે. અને આ ઉર્જા કોના જેટલી હશે? તો કે એક ફોટોનની ઉર્જા જેટલી હશે. એટલે બરાબર આપણે શું લખી શકીએ? HF. જો ઇલેક્ટ્રોન આનાથી ઉલટી સંક્રાંતિ કરે એટલે કે ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાંથી વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં સંક્રાંતિ કરે તો એ વખતે એને HF જેટલી ઉર્જાનું શું કર્યું હોય? શોષણ કર્યું હોય. બરાબર. ખાસ આ ત્રણેય સ્વીકૃતિઓ વિદ્યાર્થી મિત્રો કરી નાખજો. ખૂબ મહત્વનો પ્રશ્ન છે. બને ત્યાં સુધી આપણને ટેક્સ્ટ બુકમાં અથવા તો મટીરિયલમાં જે રીતે આપ્યું હોય એ પ્રમાણે આપણે વ્યવસ્થિત લખવાનું છે. પણ તમને મુદ્દાઓ યાદ રહી જાય એટલે એને થોડા શોર્ટ કરીને મેં તમને અહીંયા લખીને આપેલા છે. ચાલો તો હવે આની પછીનો આપણે મહત્વનો અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોઈએ, જે આપણે ફરજિયાત કરી જ નાખવાનો. એ છે હાઇડ્રોજન પરમાણુ માટે કુલ ઉર્જાનું સૂત્ર ધારો. ચાલો મેં અહીંયા આખો સળંગ મોટો પ્રશ્ન લીધેલો છે. હાઇડ્રોજન પરમાણુ માટે કુલ ઉર્જાનું સૂત્ર ધારો. હવે હાઇડ્રોજનની અંદર આપણને ખ્યાલ છે એના કેન્દ્રમાં એક પ્રોટોન હશે અને એની આજુબાજુ જે છે એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હશે. આ કેન્દ્ર જે છે એ ઇલેક્ટ્રોન ઉપર શું કરે? આકર્ષી બળ લગાડે. કોઈ પણ કેન્દ્રનો વિદ્યુતભાર કેટલો થાય? ZE જેટલો થાય. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. હવે કેન્દ્રમાં પ્રોટોન હોય છે, પ્રોટોન ધનભારિત છે પણ એનો વિદ્યુતભાર તો ઇલેક્ટ્રોન જેટલો જ હોય એટલે આપણે અહીંયા E લખીએ છીએ. હવે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય? Z જેટલી. એક પ્રોટોનનો વિદ્યુતભાર E જેટલો તો Z નો કેટલો થાય? ZE જેટલો. એટલે અહીંયા કેન્દ્રનો વિદ્યુતભાર થાય ZE જેટલો. પણ હવે હાઇડ્રોજનની વાત કરીએ છીએ તો હાઇડ્રોજન માટે તો Z એક જ થશે. તો Z1 મૂકી દઉં તો અહીંયા કેન્દ્રનો વિદ્યુતભાર પણ કેટલો થશે? E જેટલો જ થશે. બરોબર, પણ ધન થશે. તો આ કેન્દ્ર જે છે આ ઇલેક્ટ્રોન પર શું લગાડે? આકર્ષી બળ લગાડે. અને ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર ભ્રમણ કરે છે એટલે એની ઉપર કેન્દ્રગામી બળ પણ લાગે. તો સંતુલન માટે કેન્દ્રગામી બળ mv²/r. કેન્દ્રથી આ ઇલેક્ટ્રોનનું ત્રિજ્યા જે છે અથવા ઇલેક્ટ્રોનનું અંતર જે છે r છે, અથવા તમે એને ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા પણ કહી શકો. તો કેન્દ્રગામી બળ બરાબર શું થશે? કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ. વિદ્યુત બળનું સૂત્ર થાય K Q1 × Q2 એટલે કે બે વિદ્યુતભારનો ગુણાંક. તો E × E થશે છેદમાં અંતરનો વર્ગ. ચાલો સામસામે એક r જે છે એ કેન્સલ કરીએ એટલે અહીંયા મને મળશે mv². k ની જગ્યાએ જે છે એ આપણે લખી નાખીએ 1/4πε0. એટલે 4πε0 એક r જે છે એ વધ્યું. ચાલો મને આવી રીતે મળે છે સૂત્ર. હવે મારે અહીંયા જે છે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા લખવી છે. ચાલો તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જે છે કે આપણે કહીએ તો ગતિ ઉર્જાનું સૂત્ર થાય 1/mv². આ 1/, એઝ ઇટ ઇઝ. mv² બરાબર કેટલું છે મારી પાસે? E²/4πε0r. ચાલો કે થોડુંક ગોઠવીને લખીએ આપણે તો E² ના છેદમાં 4 × 2 એટલે 8/8πε0r. આને આપણે કહી દઈએ સમીકરણ 1. બરોબર. હવે સ્થિતિ ઉર્જા મારે મેળવવી છે ઇલેક્ટ્રોનની. તો ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા
હવે એ સ્થિતિ ઉર્જા કોને અનુલક્ષીને આવશે? કેન્દ્રને અનુલક્ષીને અથવા કેન્દ્રની સાપેક્ષે આવશે. તો યુ બરાબર સ્થિતિ ઉર્જાનું સામાન્ય સૂત્ર શું છે? કે Q1 Q2 અપોન R. ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે, આ તો યાદ આવી જાય એટલે લખું છું. ચાલો, Q1 Q2 એટલે આ બે વિદ્યુત ભારો E ગુણ્યા E જે છે એ શું થશે? E સ્ક્વેર થશે. બરાબર. પણ હવે ધ્યાનથી સમજજો, આપણે બંને વિદ્યુત ભારનો ગુણાકાર લઈએ છીએ તો એમાં આ પ્લસ છે ને આ માઇનસ છે, તો પ્લસ ગુણ્યા માઇનસ એટલે શું થશે? માઇનસ થશે. હવે કે ની જગ્યાએ 1/4πε0 એટલે 4πε0 છેદમાં આ ગુણાકાર લખી નાખ્યો અને અંતર r. તો આ જે છે આપણને ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા મળી. હવે આપણે શું મેળવવું છે? ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા. ચાલો, તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા મેળવવી હોય તો એનું સૂત્ર થાય ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા જે છે કેટલી છે? E² અપોન 8πε0 r. સ્થિતિ ઉર્જા કેટલી છે? -E² અપોન 4πε0 r. હવે આ બંને પદ જે છે એમાં તમે જુઓ E² અપોન 4πε0 r કોમન નીકળશે બંને પદમાંથી. બરાબર. તો કુલ ઉર્જા E બરાબર E² અપોન 4πε0 r કોમન કાઢીએ તો અહીંયા શું વધશે? જુઓ E² કોમન, અહીંયાથી 4 કોમન નીકળી જાય તો 2 વધે, πε0 r એ પણ કોમન, તો છેદમાં ખાલી છે એ શું વધ્યું? 2. ઉપર શું વધ્યું? 1. તો અહીંયા જે છે એ શું આવશે? 1/2 માઇનસ. હવે આ પદમાં તમે જુઓ આખું પદ કોમન નીકળી ગયું છે તો ત્યાં શું વધશે? 1. ચાલો, લસા લઈને સાદુરૂપ આપી દો તો E² અપોન 4πε0 r. હવે બે લસા લેશો એટલે 1 - 2 છેદમાં શું આવશે? 2. ચાલો, તો હવે 1 - 2 એટલે -1, એ -1 હું આગળ લખી નાખું છું, છેદમાં 2 × 4 એટલે 8, તો 8πε0 r. ચાલો, આ ક્લિયર થઈ ગયું. આ જે છે એ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર થઈ ગયું. અને કુલ ઉર્જા જે છે ઋણ આવે છે. જ્યારે કોઈ પણની કુલ ઉર્જા ઋણ હોય તો એનો અર્થ એવો થયો કે એ બંધનમાં છે. અહીંયા ઇલેક્ટ્રોન કોના બંધનમાં છે? કેન્દ્રના આકર્ષી બળના બંધનમાં છે. એટલે ઋણ નિશાની શું દર્શાવે છે? કે ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રના બંધનમાં છે, એટલે કુલ ઉર્જા જે છે એ ઋણ આવે છે. હવે માની લો કે 2 માર્કમાં આપણને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે હાઇડ્રોજન પરમાણુ માટે અથવા હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન માટે કુલ ઉર્જાનું સૂત્ર E બરાબર -E² અપોન 8πε0 r મેળવો તો તમારે જે છે અહીંયા સુધી જે છે એ કરવાનું છે. જો સ્પેશિયલી તમને આ સૂત્ર તારવવાનું પૂછ્યું હોય તો. બરાબર છે? ક્લિયર થાય છે આ વાત? ચાલો, હવે જે છે આનાથી આગળ વધીએ, કારણ કે મેં જે પ્રશ્ન અહીંયા લખ્યો છે એમાં કુલ ઉર્જાનું સૂત્ર છે, એટલે હજી આપણો પ્રશ્નનો જવાબ અધૂરો છે. બરોબર છે? એટલે એ પ્રશ્નના જવાબ તરફ આપણે આગળ વધીએ છીએ. મેં તમને એવું કીધું કે સ્પેશિયલી આ સૂત્ર તારવવાનું કીધું હોય તો અહીંયા આપણે અટકી જવાનું છે. આપણો પ્રશ્નનો જવાબ તો હજી બાકી જ છે. ચાલો, હવે જે છે આપણે બોહરની સ્વીકૃતિને યાદ કરીએ કે બોહરની સ્વીકૃતિ મુજબ L બરાબર સૂત્ર શું થાય? NH/2π થાય. L એટલે કોણીય વેગમાન. કોણીય વેગમાન L ની જગ્યાએ આપણે લખી શકીએ mvr બરાબર શું થશે? NH/2π. હવે બંને બાજુ વર્ગ કરીએ તો m² v² r², અહીંયા થશે n² h² 2² 4 અને π². હવે આ સમીકરણમાં તમારે v² ની કિંમત મૂકવાની છે. ક્યાંથી v² ની કિંમત મૂકશો? તમે આ સમીકરણ ઉપરથી. બરોબર. આમાંથી તમે v² ને સૂત્રનો કરતા બનાવો તો E²/4π m નીચે આવશે એટલે 4πm/0 r. અને એ શેના બરાબર છે? v² બરાબર જ છે. બરાબર. તો m² અહીંયા v² ની જગ્યાએ E²/4πm/0 r ઇન્ટુ r² જે છે એઝ ઇટ ઇઝ. જમણી સાઈડ જે પદો છે એ પણ એઝ ઇટ ઇઝ. ચાલો, હવે
કેન્સલ થતું હોય કેન્સલ કરીએ સામ સામે 4 4 કેન્સલ, એક પાઈ પાઈ જે છે એ કેન્સલ થશે. ચાલો અહીંયા એક એમ એમ જે છે એ કેન્સલ થશે, એક આર આર જે છે એ કેન્સલ થશે. ચાલો કેન્સલ જેટલું દેખાતું તેટલું કર્યું. હવે વધે છે એ લખી નાખીએ. અહીંયા શું વધે છે? એક એમ વધે છે, એક ઈ નો વર્ગ વધે છે અને એક જે છે એ આર વધે છે. રેડી? છેદમાં શું વધે છે? એપ્સિલોન 0 વધે છે. બરાબર. આ બાજુ શું વધે છે? એન સ્ક્વેર એચ સ્ક્વેર વધે છે, એક પાઈ પણ વધે છે. હવે આમાંથી આર ને સૂત્રનો કરતા બનાવીએ તો આર બરાબર જે છે એ મને મળશે એન સ્ક્વેર એચ સ્ક્વેર. આ એપ્સિલોન 0 જે છે એને ઓલી બાજુ જવા દઈએ, ગુણાકારમાં ઉપર જશે. આર ને સૂત્રનો કરતા બનાવું તો એમ અને ઈ સ્ક્વેર જે છે એ ક્યાં જશે? છેદમાં, એટલે પાઈ એમ ઈ સ્ક્વેર. ચાલો ક્લિયર થાય છે. તો આ જે છે એ મને શેનું સૂત્ર મળ્યું? ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મળ્યું. જો તમને પ્રશ્ન એવી રીતે પૂછે છે કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન માટે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર તારો, તો તમારે થિયરી જે છે અહીંયા સુધી કરવાની છે. હવે આનું થોડું સાદું રૂપ આપણે આપીએ તો આ બધા પદ જે છે જો અચળ છે, બરોબર છે. એચ નો વર્ગ એપ્સિલોન 0 છેદમાં પાઈ એમ ઈ સ્ક્વેર. એટલે જો આ બધા અચળાંકોની આપણે કિંમત મૂકીએ, એચ એપ્સિલોન 0 પાઈ એમ ઈ સ્ક્વેર, તો આ કિંમત આપણને મળે 5.3 ગુણ્યા 10⁻11 મીટર. એટલે આ અચળને આપણે નામ આપી દીધું A0, જેને કહેવાય બોહર ત્રિજ્યા. એટલે આ અચળાંકોની જે કિંમત છે એને A0 આપણે નામ આપ્યું અને જેને આપણે શું કીધું છે? બોહર ત્રિજ્યા કીધું છે. તો આની જગ્યાએ આપણે A0 જે છે લખીએ તો R બરાબર ફાઇનલી આપણને સૂત્ર શું મળે? n સ્ક્વેર A0. તો ત્રિજ્યાનું સમીકરણ જે છે આપણે આવી રીતે પણ યાદ રાખી શકીએ. પહેલી કક્ષાની ત્રિજ્યા જોતી હોય તો n બરાબર 1, બીજી કક્ષાની ત્રિજ્યા જોતી હોય તો n બરાબર 2 મૂકશું. સેમ એવી રીતે 3 4 5 જે કક્ષા માટે આપણે ત્રિજ્યા મેળવવી હોય. ચાલો તો R બરાબર જે છે એ આપણને આ સમીકરણ મળે. હવે R જે છે, R ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચાલો R ની કિંમત જે છે આપણે ક્યાં મૂકીએ? સમીકરણ 3 માં. આ આપણી પાસે સમીકરણ 3 છે. હવે સમીકરણ 3 શું છે એ આપણે વ્યવસ્થિત એકવાર અહીંયા લખીએ તો E બરાબર માઇનસ ઈ સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 R. તો R જે છે ને થોડુંક અહીંયા લખવાનો પ્રયત્ન કરું છું. હવે ધ્યાનથી સમજો કે R નું સૂત્ર તો મારી પાસે છે, R બરાબર n સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન 0 પાઈ એમ ઈ સ્ક્વેર. પણ મારે ત્યાં R છેદમાં છે એટલે એનો અર્થ એવો થયો 1/r મૂકવાનું છે, એટલે આનું વ્યસ્ત થઈ જશે ને. ચાલો તો એનું વ્યસ્ત જે છે આપણે અહીંયા મૂકી દઈએ. E બરાબર માઇનસ ઈ સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0. હવે મારે આનું વ્યસ્ત મૂકવાનું છે. જો તો આ R બરાબર છે 1/r એટલે વ્યસ્ત કરી નાખો એટલે પાઈ એમ ઈ સ્ક્વેર, પાઈ એમ ઈ સ્ક્વેર એના છેદમાં આ જે અંશમાં છે એ છેદમાં આવશે n h સ્ક્વેર એપ્સિલોન 0 n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0. ચાલો કંઈ કેન્સલ થશે તો કે હા, પાઈ પાઈ જે છે એ કેન્સલ થશે, બાકી બધું રહેશે. તો E બરાબર શું થશે? માઇનસ m e⁴ છેદમાં 8 n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 ગુણ્યા એપ્સિલોન 0 એટલે એપ્સિલોન 0 સ્ક્વેર. તો આ જે છે એ કુલ ઉર્જાનું સૂત્ર થઈ ગયું હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન માટે, બરોબર. હવે આની અંદર પણ તમે જુઓ n સિવાયના દરેક પદ m ઇલેક્ટ્રોનનું દળ, e ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, 8 તો અચળ સંખ્યા છે, h પ્લાન્ક અચળાંક એ પણ અચળ છે, એપ્સિલોન 0 શૂન્ય અવકાશની પરમિટિવિટી. આ બધાની તમે જો કિંમત મૂકો તો m e⁴ એના છેદમાં 8 h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર, આની કિંમત આવશે 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. તો એ બધા અચળાંકોની જે કિંમત આવી સાદુરૂપ આપીને એની જગ્યાએ આપણે લખી શકીએ 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. અને છેદમાં આ n નો વર્ગ જે છે એ બાકી, જ્યાં n હું બતાવે છે
કક્ષાનો ક્રમ અથવા મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 1 એટલે પહેલી કક્ષા, n બરાબર 2 એટલે બીજી કક્ષા. તો તમારે જે કક્ષાની ઉર્જા જોતી હોય n બરાબર એટલું તમે અહીંયા મૂકી શકો છો. તો મેં જે પ્રશ્ન લખ્યો હતો કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન માટે કુલ ઉર્જાનું સૂત્ર ધારવો એ આની માટે હતું. તો આવી રીતે આપણને 3 કે 4 માર્કમાં પ્રશ્ન પૂછ્યો હોય તો અહીંયા છેક સુધી જે છે આપણે વ્યવસ્થિત તારવણી જે છે એ દર્શાવવાની છે. આમાંથી 1-2 ભાગ પણ પૂછી શકે. સૌથી પહેલાં મેં કીધું એમ તમને સ્પેશિયલ કેસમાં એવું પૂછે કે આ સૂત્ર તારવો તો અહીંયા સુધી તે ત્રિજ્યાનું સૂત્ર તારવવાનું કે તો અહીંયા સુધી જ કરવાનું છે, અને આપણને આ સૂત્ર તારવવાનું કે તો આખી થિયરી કરવાની જ છે. ચાલો ખ્યાલ આવે છે. તો આ એક મહત્વનો પ્રશ્ન હતો. સૌથી પહેલો પ્રશ્ન મેં કીધું હતું જે આપણે ફરજિયાત કરી નાખવાનો છે બોહરની સ્વીકૃતિ, અને બીજો પ્રશ્ન જે છે એ આ છે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન માટે કુલ ઉર્જાનું સૂત્ર. બરાબર. ચાલો હવે એની પછી એક પ્રશ્ન આપણે જે જોઈએ બોહર મોડેલની સફળતા અને મર્યાદાઓ. ચાલો તો બોહરનું જે મોડેલ જે છે એને કઈ બાબતમાં સફળતા મળી અને એની મર્યાદાઓ શું છે. તો સૌથી પહેલી જે છે આપણે એની સફળતાઓની વાત કરીએ. ચાલો તો બોહર મોડેલ જે છે એ હાઇડ્રોજન પરમાણુની સ્થિરતા સમજાવી શકે છે. ચાલો પહેલી સફળતા એને શેમાં મળી? હાઇડ્રોજન પરમાણુની સ્થિરતા સમજાવવા માટે. બીજું હાઇડ્રોજન વર્ણપટ સમજાવી શકે છે. આ એની બીજી સફળતા હતી. બરોબર કે હાઇડ્રોજન પરમાણુ માટે જે વર્ણપટો મળતા હતા એ કઈ રીતે મળે છે, એની માટેના સૂત્ર શું, એ સારી રીતે જે છે એ બોહર મોડેલ એટલે કે બોહરની થિયરી જે છે એ સમજાવી શકે છે. ત્રીજી કે જુદા જુદા ન્યુક્લિયસના સમસ્થાનિક દળ જુદા જુદા હોવા એ રીડબર્ગ અચળાંકની કિંમત જુદી જુદી હોવી તેવું દર્શાવે છે. ચાલો સૌપ્રથમ શરૂઆતમાં શું માનવામાં આવતું કે રીડબર્ગ અચળાંક જે છે એની કિંમત ફિક્સ હોય છે, પણ બોહરની થિયરીથી એ સાબિત થયું કે સમાન તત્વો જે હોય છે એટલે કે જેના જે સમસ્થાનિકો છે એના દળ જુદું જુદું હોવાનું કારણ શું છે તો કે એની માટે રીડબર્ગ અચળાંકની કિંમત પણ કેવી હોવી જોઈએ? જુદી જુદી હોવી જોઈએ. અને રીડબર્ગ અચળાંકની કિંમત જુદી જુદી હોય છે એના આધારે જ સમસ્થાનિકો સમજવામાં સરળતા રહી હતી. એટલે આ પણ એક જે છે એની ખાસ એવી અગત્યની સફળતા છે. તો આ 3 જે છે એ બોહર મોડેલની સફળતાઓ છે. ત્યારબાદ જે છે એની મર્યાદાઓની આપણે વાત કરીએ તો સૌથી પહેલી એની જે મર્યાદા છે કે બોહર મોડેલ ફક્ત હાઇડ્રોજન પરમાણુને જ લાગુ પાડી શકાય છે. બોહર મોડેલ જે છે એ ફક્ત હાઇડ્રોજન પરમાણુને જ લાગુ પાડી શકાય છે. એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને લાગુ પાડી શકાતું નથી. બરાબર. એટલે કે હિલિયમને પણ બોહરની થિયરી જે છે એ લાગુ પાડી શકાતી નથી. બોહર મોડેલ જે છે બોહર મોડેલ ઇલેક્ટ્રોન વચ્ચેના
અપાકર્ષી બળને ધ્યાનમાં લેતું નથી. ચાલો, બોહર મોડેલની અંદર ઇલેક્ટ્રોન વચ્ચેના વિદ્યુત બળને ધ્યાનમાં લેવામાં આવ્યું નહોતું. એટલે આપણે મુદ્દો લખ્યો છે કે બોહર મોડેલ ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષી વિદ્યુત બળને ધ્યાનમાં લેતું નથી. બીજું, હાઇડ્રોજન વર્ણપટમાં આવૃત્તિઓની સાપેક્ષ તીવ્રતા બોહર મોડેલ સમજાવી શકતું નથી. આ એની ચોથી મર્યાદા છે કે હાઇડ્રોજન વર્ણપટમાં જે જુદા જુદા વર્ણપટોમાં આવૃત્તિઓની જે સાપેક્ષ તીવ્રતાઓ જુદી જુદી મળે છે એ બોહર મોડેલ જે છે એ સમજાવી શકતું નથી. એટલે આ ચાર એની મર્યાદા છે. હજી પણ આપણે લખી શકીએ કે હાઇડ્રોજન વર્ણપટમાં જે તીવ્રતાઓ જે છે એ પણ બોહર મોડેલ જે છે એ સમજાવી શકતું નથી. એનાથી આગળ આપણે લખવું હોય તો બોહર મોડેલ જે છે ઇલેક્ટ્રોનની કક્ષીય ગોઠવણ વિશેની માહિતી આપતું નથી. તો આ તમામ જે છે એ બોહર મોડેલની મર્યાદાઓ છે. તો આ ચેપ્ટરની અંદર એટલા પ્રશ્નો જે છે એ ખાસ મહત્વના છે. વિદ્યાર્થી મિત્રો, દરેક લેક્ચરમાં હું તમને કહું છું, ફરીથી પાછો યાદ અપાવું છું, હું જે થિયરી કરાવું છું તમને એનો અર્થ એવો નથી કે એટલી જ થિયરી કરવાની છે, પણ આ એક ચેપ્ટરની આઈએમપી અથવા આપણે મોસ્ટ આઈએમપી થિયરીઓ કહી શકાય. એટલે મારો થિયરી કરાવવાનો હેતુ કે રિવિઝન કરાવવાનો હેતુ ફક્ત એટલો જ છે કે પહેલાં એટલી વસ્તુ જે છે આપણે કરી નાખવાની છે, અથવા તો ખાસ એટલી વસ્તુ તો ફરજિયાત કરી જ નાખવાની છે. જો સમય તમારી પાસે વધારે હોય તો આનાથી બાકીની જે પણ થિયરી છે એ પણ તમે તૈયાર કરી શકો છો. એટલે ક્યાંય પણ એવી કોઈ ખોટી માહિતીમાં નહીં રહેવાનું કે સાહેબ જેટલી કરાવે છે એટલી જ આપણે થિયરી કરવાની છે, બીજું કરવાની જરૂર નથી. તો એવું કોઈ પણ જગ્યાએ હું કહેતો નથી. ખાસ તમને એ જ વાત કહું છું કે સૌ પ્રથમ તમારે આ તૈયાર કરી નાખવાનું છે. જો પછી આપણી પાસે સમય રહેશે તો બીજી વસ્તુ પણ આપણે તૈયાર કરશું. તો આશા છે કે આ રિવિઝન જે છે એ ખાસ આપને હેલ્પફુલ થતું હશે. ચાલો.